નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર માવઠાને લીધે મોટું નુકસાન, ખેડૂતોની માંગ વળતર, સરકાર કરશે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, મોદીજી થશે રિટાયર્ડ, કેજરીવાલની 10 મોટી ગેરંટી, સિલાઈ મશીન ખરીદવા માટે 12,000ની સહાય, ફરી સિલિન્ડર સસ્તું થશે, મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાની શરૂઆત, તો ફાસ્ટેગમાં નવા નિયમો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, 2000નો 17મો હપ્તો સ્માર્ટ મીટરના કારણે ભારે વિરોધ, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, અંબાલાલ પટેલની નવી આગાહી, આંધી અને તોફાન સાથે વરસાદ। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી, આંધી અને તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 20થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તથા કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા સાથે 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થવાની શક્યતા છે મિત્રો। તેમજ 18થી 21 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। તેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી ગઈ છે મિત્રો। 25 જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂઆત થઈ જશે મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેજરીવાલની 10 મોટી ગેરંટી, તેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સમગ્ર દેશમાં મફત વીજળી, તમામ લોકોને સારી અને મફત સારવાર મળશે, તમામ બાળકોને મફત શિક્ષા મળશે, અગ્નિવીર યોજના બંધ કરાશે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે, 1 વર્ષમાં 2 કરોડ બેરોજગાર, ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાશે, ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળશે, જીએસટીને સરળ બનાવવામાં આવશે મિત્રો, અને ચીન પાસેથી જમીન પાછી મેળવવામાં આવશે। આવી કેજરીવાલે 10 મોટી ગેરંટી આપી છે મિત્રો જનતાને। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરમાં ભારે વિરોધ, સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ, મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા અને કર્યો વિરોધ, લોકોને જાણ કર્યા વિના જ વીજ મીટર લગાવવામાં આવ્યા। સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવા જરૂરી છે। સ્થાનિક મહિલા નગરસેવિકાની આગેવાનીમાં કરવામાં આવ્યો છે આ વિરોધ। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો માવઠાને લીધે મોટું નુકસાન, 7 લોકોના થયા છે મોત। એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। આ માવઠામાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાંથી 4 લોકો તો વીજળી પડવાના કારણે જીવ ગુમાવ્યો છે। આ સિવાય 107 જેટલા પશુઓના પણ મોત થયા છે। રાજ્યભરમાં 1000 કરતાં પણ વધારે વીજળીના થાંભલા પડી ગયા છે, તો 12 જેટલા સબસ્ટેશનને પણ નુકસાન થયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર જોવા મળી હતી આ માવઠાના કારણે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના, 12,000 રૂપિયાની સહાય મળશે। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે। ત્યારે આજે અમે તમને PM સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે। હાલ આ યોજના દેશમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી ગઈ છે મિત્રો, જે અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં 53 લાખથી પણ વધુ ખેડૂતોની યાદી નોંધવામાં આવી છે। તેમાંથી 37 લાખ ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,000 કરોડ રૂપિયા સુધીની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,83,595 રૂપિયાનું દેવું છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફરીથી
સિલિન્ડર સસ્તું થયું છે. મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર સબસિડીની રકમમાં વધારવાનો નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માંગ રેકોર્ડ સ્તરે વધી ગઈ હતી. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પરિણામે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ સિલિન્ડર રિફિલના સરેરાશ સંખ્યા 11 લાખને વટી ગઈ હતી. ઓક્ટોબર 2023માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી 100 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયા એટલે કે 600 રૂપિયા સસ્તું થયું છે. બાકીની એલપીજી ગ્રાહકોને તેમના એલપીજી સિલિન્ડરની રિફિલ કરવા માટે 900 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે પહેલાં આ કિંમત છે તે 1100 રૂપિયા હતી. કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણા રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન માટે મોટું અપડેટ જાહેર થયું છે. દેશની સરકારે દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે. આ યોજનાને ટૂંક સમયમાં પીએમ કિસાન યોજના પણ કહેવામાં આવે છે. અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને 3 હપ્તાઓ આપવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે. પીએમ કિસાન યોજનાની રકમ દર 4 મહિને 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતોના ખાતામાં. એટલે કે વર્ષમાં કુલ 3 વખત છે તે ખેડૂતોના ખાતામાં છે તે હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં એપ્રિલથી જુલાઈ મહિનામાં પહેલો હપ્તો, ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં બીજો હપ્તો, ડિસેમ્બરથી માર્ચ મહિનામાં ત્રીજો હપ્તો. આમ 3 હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન યોજનાના 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મિત્રો તો હાલ 17મા હપ્તાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં છે તે 17મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે. ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદીનું ટેસ્ટનું નિવૃત્ત કરશે. આગામી ટર્મ પર મોદીની જ પૂરી થશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર્ડ થશે, પણ આ દાવો છે તે ખોટો સાબિત થઈ શકે છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવામાં આવ્યા છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું છે કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. મારું વિઝન એ છે કે તમને જણાવી દઈએ કે ભારતમાં ઇંધણની આયાત પર ₹16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ પૈસા ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી બની શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ યુનો ઓપ્શન આપી રહ્યું છે સરકાર, જેમાં જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલ છે તે વિદ્યાર્થીઓને તેમની થિયરીના વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તેમને પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેશે, જેમાં વિદ્યાર્થીઓને માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામ પસંદગીથી વિદ્યાર્થીઓને મળશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ઘણા પ્રતિસાદ મળ્યા છે. અત્યાર સુધીમાં 29 કરોડ જેટલા ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાની અકસ્માત વીમાનો લાભ આપે છે. ઈ-શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફાસ્ટેગમાં મોટા નિર્ણયો. સરકારી માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક વાહન એક ફાસ્ટેગ નામે સોમવારથી અમલમાં મૂકવામાં આવશે. આનો ઉદ્દેશ
બહુવિધ વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ અથવા તો ચોક્કસ વાહન માટે બહુવિધ ફાસ્ટેગને લિંક કરવા માટે કરવામાં આવશે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાની શરૂઆત. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષમાં 1261 કરોડ રૂપિયાના ખર્ચ કરીને 15,000 મહિલાઓને છે તે ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધીની ટ્રેનિંગ કરવામાં આવશે. મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતમાં 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે. દર મહિને 15,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલી વધી છે અને ખેડૂતોએ કર્યું છે વળતરની માંગ. ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીનો વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનના સર્વે કરવા અંગે માહિતી આપી છે. હજુ પણ 3 દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની સંભાવના છે. વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, સાવરકુંડલા, બોટાદ, અરવલ્લી સહિત પંથકમાં પડેલા કમોસમીના વરસાદના કારણે કેરી, ચીકુ, પપૈયા, તલ, બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે. મોટા ભાગોમાં ખેતરમાં તૈયાર પાક હતો અને તેમને નુકસાન થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. જો કે ગુજરાત સરકાર દ્વારા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું છે કે ખેતીવાડીમાં નુકસાન થયું હોય અને